ભુજ તાલુકાના સુમરાસર શેખના રહેવાસી સાથે ઓલા સ્કૂટર મેળવવાના બહાને વિશ્વાસઘાત। સુમરાસરના રહેવાસી રોહન દામજીભાઈ મેરિયાએ ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ ફરિયાદ નોંધાવતા કહ્યું હતું કે તારીખ 10 નવેમ્બર 2023ના ધનતેરસના રોજ ઓલા સ્કૂટરની ડિલિવરી મેળવવાનું કહેલ હતું અને સામાવાડા દ્વારા નવા નિયમો પ્રમાણે તમામ સરકારી પ્રોસિજર પૂર્ણ કરી કબજો સુપ્રત કરવાની ખાતરી આપી હતી। એ રીતે ફરિયાદી સામાવાડાઓના કાયદેસરના ગ્રાહક છે। વધુમાં તેઓ જણાવે છે કે વાહન બુક કર્યા બાદ નક્કી થયેલી તારીખના રોજ ફરિયાદી વાહનનો કબજો લેવા ગયા હતા ત્યારે વાહનનો કબજો આપ્યો ન હતો અને જણાવ્યું હતું કે 2-3 દિવસમાં વાહન આવશે તો સુપ્રત કરી દેશું, જેથી ફરિયાદીએ 2-3 દિવસ રાહ જોઈ હતી પરંતુ વાહનનો કબજો મળ્યો ન હતો। ઓલા સ્કૂટર રૂપિયા 1,40,273માં લીધી હતી, જે આજ દિવસ સુધી પરત કરવામાં આવી નથી। ત્યારે કચ્છ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનર ભુજ ગુજરાત દ્વારા હુકમ કરવામાં આવ્યો છે કે આરટીઓ રજિસ્ટ્રેશન નંબર GJ12HB 4262 વાળા ઓલા સ્કૂટર કે જેનો કબજો ફરિયાદીને સોંપેલ નથી તેની જગ્યાએ બીજું સ્કૂટર આરટીઓ તથા સરકારી પ્રોસિજર પૂર્ણ કરી વાહનનો કબજો આ હુકમની તારીખથી 30 દિવસમાં ફરિયાદીને સોંપી આપવો તેવો હુકમ કરવામાં આવ્યો છે। આ કામના સામાવાડાઓએ ફરિયાદીને માનસિક અને શારીરિક ત્રાસ માટે અલગથી રૂપિયા 5,000 આ હુકમની તારીખથી 45 દિવસમાં ચૂકવી આપવામાં આવે તેવો હુકમ કરવામાં આવ્યો છે। મારું નામ મેરિયા રોહન દામજીભાઈ, સુમરાસર શેખ। મેં તારીખ 10/11/2023ના એક ઓલા સ્કૂટર બુકિંગ કરાવેલું હતું। 1,40,000 રૂપિયા કેશ પેમેન્ટ આપેલા હતા કંપની। તો એ કંપની દ્વારા જ્યારે જે તારીખથી 2-3 દિવસ પછી મને ઓલાની ડિલિવર કરવાનું કહેલો ત્યારે તે દિવસે હું ત્યાં ગયેલો, પણ મારી ઓલા સ્કૂટર ખુલેલી હાલતમાં ત્યાં જોવા મળેલી હતી। એના કારણે મેં એમને ઘણીવાર કીધેલો કે શું કરવા ગાડી ખોલી લેજો, તો એમને એવી રીતે કહેવામાં આવેલો કે ગાડીમાં ફોલ્ટ આવેલો છે એટલે અમે હમણાં ડિલિવરી આપી શકીએ એમ નથી। તો મેં એમને સમય માંગ્યો કે કેટલા દિવસ પછી તમે મને આ ગાડી કરી આપશો, તો એમને મને એવી રીતે કીધેલું કે 4-5 દિવસનું મને સમય આપો। તો એના પછી હું 4-5 દિવસ પછી ત્યાં ગયેલો, ત્યાં મને કહેવામાં આવેલો કે હજી થોડોક સમય આપો। તો મેં એમને કીધેલું કે કેટલા દિવસ તમે સમય આપો મને, તો એમને તરફથી કોઈ મને જવાબ મળેલ નથી। અને એના પછી મેં ભુજ કોર્ટમાં એના ઓલા સ્કૂટર દ્વારા કેસ કરેલો હતો અને કેસમાં કોર્ટનું અમુક તારીખોમાં એ હાજર ઓલા સ્કૂટર દ્વારા થયેલા નથી કોઈ પણ। એના પછી મેં કોર્ટનું હુકમ આપણે 8 થી 10 તારીખ પછી કોર્ટનું હુકમ મળેલો મને। એનામાં મારો કોર્ટનું હુકમ આવેલો કે 5,000 રૂપિયા અને બીજું નવું સ્કૂટર 45 દિવસની અંદર મને આપી દેવાનું છે। તો પણ એ લોકો કંઈ જવાબ નથી આપતા અને એ કહે છે કે અમે અહીંયાથી કંઈ કરી શકતા નથી। તો પછી આ ખોટી રીતે ખાલી ફોડ છે એમ જ ખુલીને બેઠા છે અહીંયા ભુજ શોરૂમ બધી। ભુજ આપણે મિર્જાપર હાઈવે ઉપર શોરૂમ આવેલું છે। મેં ગાડી આપણે 10/11/2023ના બુકિંગ કરાવેલી હતી 1,40,000 કેશ પેમેન્ટ આપીને। મને ત્યાંથી કઈ જવાબ આપતા નથી। હું ત્યાં જાઉં છું, વારંવાર મેં ધક્કા ખાધેલા છે પણ ત્યાં મને કોઈ સરખી રીતે જવાબ આપતો નથી। માંગણી એ છે કે મને બીજી એક્ટિવા અને મારો આટલા વર્ષથી હું આના પાછળ છું એનું મને વળતર આપવા વિનંતી।